એટલે કે છે ને એક અઢિયા બ્રાહ્મણની કથા છે. એક નાનપણમાં મહારાષ્ટ્રમાં બની ગયેલી વાત છે કે નાનપણમાં એક અઢિયા નામનો બ્રાહ્મણ, એમના મા બાપ નાનપણથી દેવ થઈ ગયા હતા. અઢિયો જંગલમાં રખડતો હતો, ભટકતો હતો. શરીરે ગટુરગસ જેવો, પહેલવાન, ભૂખ બહુ લાગે પણ કોઈ ખાવા દેનારું નહીં. માગી ખાય, ફળ ફૂલ ખાય, રખડતો ભટકતો જ્યાં ત્યાં હુઈ જાય. એકવાર એક સાધુ નીકળ્યા. ત્યાં સાધુને દઈ આવી, અરે બટા આ કેમ ભટકેશ? ત્યારે અઢીએ કીધું, મારા મા બાપ મૃત્યુ પામ્યા છે, હું ગરીબ સૌ, મારે રહેવા ખોડું નથી, ખાવા ધાર નથી. હું જ્યાં ત્યાં માગી ખાઉં છું અને જે તે ખાઈને જિંદગી પૂરી કરું છું. તો કે બેટા મારા આશ્રમમાં આવું જ તારે? તો કે હા બાપુ, લઈ જાવ તો આવું. અઢિયાને પેલા સાધુએ કીધું, હાલ તો બટા. અઢિયો નાનો 10-12 વર્ષનો હશે, સાધુ હારે હાલતો થયો. જગ્યામાં જઈ અઢિયાને જેટલું ખાવું એટલું ખાવા મળવા માંડ્યું. અઢિયાને 5 છેરે ખાવા જોઈએ. ઉંમર નાની પણ ગટુરગસ જેવો, અડીખમ, એટલે ભૂખ્યો બહુ થાય. જોઈ એટલું અને ખાવા મળવા માંડ્યું. નાય ધોવે, ભગવાનની પૂજા કરે, જપ તપ કરે, ગુરુજી જે આજ્ઞા કરે એ પ્રમાણે વાળે સોળે, સાફસૂફ કરે, ફૂલ ઉતારી આવે. પછી આશ્રમમાં એવો જગ્યામાં નિયમ કે એકાદશી કહેતા 11 આવે ત્યારે જગ્યામાં જેટલા હોય એટલા એ 11ના ઉપવાસ કરવા, અને ઉપવાસનું ફળ ઉત્તમ છે. એટલે 11ના ઉપવાસ કરવાનું કીધું. હે અઢિયા, ગુરુજીએ કીધું કાલ 11 છે, તારે અપ્પા રહેવાનો છે. આપણા જગ્યામાં જેટલા છે એ બધાય સેવકો 11ના અપ્પા કરે છે. કાલે રસોઈ બનશે નહીં. એટલે અઢિયો કે હું ગુરુજી ભૂખ્યો રહી શકીશ નહીં, 1% હું નહીં રહી શકું. તો કે અઢિયા તારે આશ્રમમાં નહીં રહેવા, આશ્રમ બહાર તું હાલ્યો જા. તો કે આશ્રમ બહાર હું ગુરુજી ક્યાં જાઉં? કે હવે મારે ખાવાની ટેવ પડી ગઈ. ગુરુજીએ કીધું તું આલે 5 શેર લોટ, બકાલું, શાકભાજી, બકાલું બધું લઈ જા, કાસું સીધું, અને આશ્રમથી દૂર આઘો જઈ અને ત્યાં રાંધી અને ખાજે. કે કાંઈ વાંધો નહીં. ઠેલામાં બધું ભર્યું, બકાલું, શાકભાજી, લોટ બધું. અને બકાલું લઈને હાલતો થયો. ગુરુજીએ કીધું બેટા, હા એક વાત ન ભૂલતો, હું રસોઈ બનાવીને પછી ઠાકોરજીને ધરજે. કે શું કહેવાનું? નીચે મૂકી, જળનો લોટો પડખે મૂકી, અંજળી દઈ અને કહેવાનું, હે ઠાકર જમવા પધારો. હવે અઢિયો ગયો, જંગલમાં એક ઝાડ નીચે રાંધ્યું, રસોઈ પાણી બનાવ્યા. રસોઈ બનાવીને અંજળી ભરી અને કીધું, ઠાકર કોણ હોય આપણને કે ખબર નથી. આ ગુરુએ કીધું એટલે હું બોલું. હું ઠાકરને ઓળખતો નથી, પણ ગુરુજીએ કીધું છે એટલે મારે કરવું પડે, ગુરુની આજ્ઞા પાળવી પડે. એટલે કે હે મારા ગુરુના ઠાકર જમવા પધારો. હવે અંદર નિખાલસ હતો એટલે આ મંજળી દીધી કે હે મારા ગુરુના ઠાકર જમવા પધારો. તે ભગવાન રામ હાસુ હાસુ આવ્યા, આવીને મીંડ્યા જમવા. હવે જમવા મીંડ્યા એટલે જમી રહ્યા, બધું ખાઈ ગયા. હા તો હાસુ હાસુ બધું ખાઈ ગયા. હવે મારે શું કહું? કાંઈ રહ્યું ને. એમ એને હાંજ સુધી બેઠો અને હાંજ પડી અને ઠામડા વાસણ ને બધું ખાલે ખાલું લઈને જો અને ગુરુજીને જઈને પગે લાગ્યો કે કેમ થયું ગુરુજી? એ કીધું કે ઠાકરજીને થાળ ધર્યો તો. અરે થાળ તો ધર્યો તો પણ પૂરેપૂરો ખાઈ ગયા, કે મારા હાટું કાંઈ વધવા ન દીધું. મારે તો પરાણે 11 થઈ ગઈ, રેવી નહોતી, હું તો હાવ ભૂખ્યો રહ્યો. કે તમે તો અહીંયા કંઈક ફળ ફૂલ ને ફરાળે કર્યા છો, મને કાંઈ ખાવા ન મળ્યું. કે
ગુરુજીને એમ થયું કે ભાઈ કાંઈ એમ મારો ભગવાન આવે ને કાનો થાળ ખાય નહીં, પણ આ ખાઈ ગયો છે, આને પડ્યું છે ઓછું. એમ કે કાંઈ વાંધો નહીં, ખાઈ ગયા ને ઠાકર. ગુરુજીને ભરોહો નહોતો, હાસુ હાસુ ભગવાન ખાઈ ગયા. એમ કરતા કરતા મહિનો પૂરો થયો ત્યાં બીજી એકાદશી આવી. ગુરુજીએ કીધું, હે અઢિયા, કાલ એકાદશી છે, રહેવાની છે કે તારે આ બધું સીધું લઈને જવું છે? હલકે હું રહેવાનો નથી, ભૂખ્યો ન રહી શકો, મને સીધો આપો. સીધો હવારમાં ભરે છે. ગુરુજીએ કીધું 5 શેર લોટ લઈ લે, આટલું બકાલું લઈ લે. અઢિયો કે મારું એકનું નહીં, ઠાકર હોત ખાઈ જાય છે એટલું. 5 શેર એનું ને 5 શેર મારું, ડબલ આપો. એ તમે કયો છો હું બોલાવું છું ને હાસુ હાસુ ખાઈ જાય. ગુરુજીને એમ થયું કે આને 5 શેર નહીં થતું હોય એટલે ખોટું બોલે. કાંઈ વાંધો ને, તારે જોયું એટલું લઈ લે. ડબલ લીધું. ડબલ લઈ અને ઘોર જંગલમાં ગયો. 10 શેરનું અનાજ, રોટલા બોટલા બનાવ્યા, શાક બાક બનાવ્યું, પ્રસાદ બનાવ્યો અને પછી ધરીને પછી કીધું, ગુરુજીએ કીધું તેમ, હે મારા ગુરુના ઠાકર, જમવા પધારો. હવે રામ ઊભા થયા તે સીતાજી કે ક્યાં? કે મારો અઢિયો મને બોલાવે જમવા. તો કે મારે આવું છે. રામ ને સીતા બે આવ્યા. તો બે આવી અને બે બેહી ગયા અને બે બધું જમી ગયા. અઢિયા પાછળ કઈ વધ્યું નહીં. અઢિયો તો ભૂખ્યો ને ભૂખ્યો. હા દે પાછો આશ્રમમાં આવ્યો, ગુરુજીને પગે લાગ્યો કે કેમ અઢિયા, હવે નોત ઘટ્યું ને? હું કે તમારા ઠાકર ને હારે એમના ઘરવાળી બે આવ્યા છે. તે બે ખાઈ ગયા બધું, મારી વાહે કાંઈ વધ્યું નથી. ગુરુજીને ભરોહો નથી. ગુરુજી કે આ ભૂખ્યો રહેશે, કાંઈ વાંધો નહીં, કે જી આવ્યો ને આજ ફેર કે જાજુ લઈ જાજે. ત્રીજી 11 આવી. અઢિયાને કે કાલે 11 છે, ગુરુજી આજ ફેર થને અધમણે નહીં થાય, હવામણ આપો. કે તારે જોઈ એટલું ઉપડે એટલું લઈ જા, કે પણ તું 11 અહીંયા નહીં, કે અહીંયા આપા કરવો જોઈશે. અઢિયો બધું લઈને જાય છે. જંગલમાં જો અઢિયે બધી રસોઈ બનાવી, લાડવા બનાવ્યા, દાળ ભાત શાક બનાવ્યું, બધું બનાવ્યું. આવ્યા ભગવાનને કીધું, હે મારા ગુરુના ઠાકર, જમવા પધારો. રામ સીતા આવ્યા. લક્ષ્મણ કે મારે આવું છે. ઈ પણ આવ્યા. ત્રણે આવ્યા, જમવા બેઠા. અઢિયા પાછળ ક્યાં વધવા દીધું નહીં. હતું એ બધું રામ, લક્ષ્મણ ને સીતાજી ખાઈ ગયા. અઢિયો ભૂખ્યો ને ભૂખ્યો. આવી 3 11 અપાસની થઈ. અઢિયો આશ્રમમાં આવ્યો, ગુરુજીને પગે લાગ્યો, કેમ થયું, ઘટ્યું નહીં ને? કે 3 આવ્યા. 2 માણા પોતે ને હારે એનો ભાઈ કે એનો દેર, રામ લક્ષ્મણ જાનકી 3 આવ્યા. કે મારી વાહે કાંઈ વધ્યું નહીં. કે ગુરુજી કે આ ભૂખ્યો રહેશે, કાંઈ વાંધો નહીં. કે 100 થી 11 આવી. મહિનો પૂરો થયો. પછી કીધું, ગુરુજી હું કાલ જાઈશ, પણ મને 2.5 મણ આપી દો. આજ ફેર કે જોવી એટલું લઈ જા. 2.5 મણ ભડકું, બકાલું, શાક ભાત, ઘી બધું લઈને ઉપડ્યો. અઢિયો ફેરા મારી દીધા, એક ફેરે નો જ્યું. જ્યાં જાતો ત્યાં મૂકી આવ્યો. અને બધું મૂકીને અઢિયે આજ ફેર બુદ્ધિ ધોડાવી કે હું રાંધીને મથું અને માળા આવીને ખાઈ જઈશ. આજ ફેર કાસું એમનામ રાંધ્યા વિનાનું પડ્યું હતું. અને કીધું, હે મારા ગુરુના ઠાકર, જમવા પધારો. રામ, લક્ષ્મણ, જાનકી 3 ઉપડ્યા. હનુમાન કે મારે આવું છે. તો કે હાલો. અને સ્યારે આવ્યા. સ્યારે આવીને કે લાવ અઢિયા જમવા. એ કે રાંધ્યું નથી, દર વખતે હું રાંધું છું ને તમે જમી લો. આજ ફેર આજો બધું કાસું સીધું પડ્યું. તમે બધા હારે તમારા ઘરવાળી છે, સીતાજી બધા, તમે હાથે મથો રાંધો. અને તમે તૈયાર થાય ને તે મારું ભાણું એ દઈ દેજો. હું રાંધું તમે ખાઈ જાવ છો. આજ ફેર તમે બધા રાંધો અને મારી થાળી તૈયાર કરીને દેજો. પછી તમારે વધવા દેવું, ન વધવા દેવું, ઉપાધિ નહીં. આજ તે તો અઢિયો હામો પડ્યો. રામ કે સીતાજી
હવે આ ભગતનું આપણે રાંધવું પડશે. સીતાજી રાંધવા બેઠા, લક્ષ્મણજી આમાં બેઠા છે, બળતણ ને બળતણ સેવા કરે છે. હનુમાનજી બળતણ લાવવા માંડ્યા અને આ ચારે થઈને અને રાંધ્યું. લાડવા, દાળ ભાત, શાક, શીરમાં બધું રાંધ્યું અને પછી ચારે જમવા બેસી ગયા. ચારે જમવા બેસી ગયા ને અઢિયાને કીધું ને થાળી એની કાઢી નહીં અને ખાવા માંડ્યા. અઢિયો આમથી આટો મારીને ગયો ને કે હું રાંધી રાખ નહીં, ત્યાં તો ખાઈ ગયા. થોડુંક વધ્યું કે બસ કે બધું ખાઈ ગયા, મારા હાટું કાંઈ વધવા ન દીધું. અને અઢિયો માંડ્યો જેમ તેમ બોલવા, ભાલ્યું છે કે નથી ભાલ્યું, કે કાંઈ વધવા દેતા નથી, કે કહેતા હો તો જાજુ લાવું, કેટલુંક લાવું, કે આમ બોલે છે. અઢિયાને ભૂખ લાગેલી. સીતાજી કીધું બેસ્ટ બટા બેસ્ટ. એક કણ થાળીમાં રહી ગયો તો ભગવાન રામ લક્ષ્મણ જાનકી જેમાં, અને એ પ્રસાદીનો કણ હતો કે લે આટલું આ કણ સાહેબ. એ કે આટલે મને શું થાય કણે? એ કે ખાતો ખરો સાહેબ, પ્રસાદી કહેવાય, ઠાકરની પ્રસાદી તું સાહેબ. અને એક કણ અઢિયાના મોઢામાં જ્યાં ભગવાનનો પ્રસાદ મૂક્યો ત્યાં તો ભવે ભવની ભૂખ ભાંગી ગઈ, તૃપ્તિ થઈ ગઈ, હૃદયમાં શાંતિ થઈ ગયા. તો ભગવાનનો પ્રસાદ છે, ભગવાનનો પ્રસાદ મળ્યો અને હૃદયમાં સદબુદ્ધિ પ્રાપ્ત થઈ. ઓહો આ તો ભગવાન છે, અંદરથી જ્ઞાન થયું. હું તો અત્યાર સુધી મૂર્ખાઈમાં જીવો, આવું બધું શાસ્ત્રોનું વેદનું જ્ઞાન, આપણું ભગવાનનો પ્રસાદ, જીભ આંગળી અડીને જ્ઞાન થવા માંડ્યું. અને ભગવાનના પગમાં પડી ગયો કે હવે ભગવાન પધાર્યા છો પણ હવે જાતા નહીં, કે હવે તમે જાતા નહીં, મારા હમ છે ને કે મારા ગુરુ નહીં માને, કે આદ્ય લગ્ન તમે ખાઈ જાતા, આ બધું મારી માથે આવે છે, કે તમે હાસુ હાસુ જમી જાવ છો અને મારી માથે આવે છે. હે ભગવાન હવે તમે ઘડીક જાતા નહીં, હું મારા ગુરુને બોલાવીને આવું, તમને મારા હમ છે. આમ અઢીએ ભગવાન રામ લક્ષ્મણ હનુમાનજીને બાંધ્યા વસંતથી. ત્યાં છે ગુરુજી દોડા દોડ ગુરુજી પાસે અઢિયો ગયો છે આશ્રમમાં. ગુરુજી 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 કરતો પગમાં પડ્યો. ગુરુ કે હું છે બેટા, આજ અતારમાં વયો આવ્યો, સાંજે આવેશ ને, પેલા તમે મારી હારી હાલો, તમારા ઠાકર બધું ખાઈ જતા, આજ હું તમને સામે હું કહીને આવ્યો છો જાય છે ને તમે પાકું કરો, હું નથી ખાતો, આજ તમે મારી હારી હાલો. રામ લક્ષ્મણ જાનકી બધાય છે. ગુરુજી કે કા ગાંડો લાગે છે, આ 80 વર્ષથી ટોકરી વગાડું છું, પૂજા સેવા કરું છું, રોજ થાળ ધરું છું, કોઈ દી ખાધો ને આ જ્યારે હોય ત્યારે કે ઠાકર ખાઈ જાય છે, ઠાકર ખાઈ જાય છે. આજ પાછો કે છે કે હાલો. રામ લક્ષ્મણ જાનકી ને હનુમાનજી બધાય આવે છે. અને પછી ગુરુજી કે હાલ હવે આનો ભાવ છે હું જાઉં, કોણ છે મને તો ખ્યાલ આવે, કાંઈક તો કહી છે વાતમાં. ગુરુજી અઢિયાની પાછળ પાછળ જાય છે. રામ લક્ષ્મણ જાનકી ઊભા છે અને ગુરુજીને કહે છે કે જો આ તમારા ઠાકર છે કે નહીં? ઓહો આ તો કે મારો ઠાકર નહીં, આ તો દુનિયાનો ઠાકર છે. અઢિયા ધન છે તારી ભક્તિને, ધન છે તારી જનેતાને, ધન છે તારા ભાવને. અને ગુરુજી રામ લક્ષ્મણ જાનકીના પગમાં પડી ગયા છે અને કહે છે ગુરુ શેલાને ભગવાનના દર્શન કરાવે, પણ હે અઢિયા આ તો તે ગુરુજીને દર્શન કરાવ્યા છે. ધન છે તારી ભક્તિને. આવી જેની નિખાલસ ભક્તિ થઈ જાય છે, નિખાલસ ભાવ થઈ જાય છે, હું મારું મમતા મટી જાય અને હૃદયમાં જો સેવાનો ભાવ જાગી જાય, ભગવાનનું ભજન થવા માંડે તો કે છે ભગવાન શેતા નથી.